હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત કરું છું. સાહેબ આ ચેપ્ટર નંબર 12 ક્યાં છે સાહેબ? અમારી અમુક પાઠ્યપુસ્તકની અંદર તો ઇન્ડેક્સમાં જોવા જ નથી મળતો. એવું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો તમારી પાઠ્યપુસ્તક જૂની છે, પણ વર્તમાન સમયની અંદર 2025 થી વિદ્યાર્થી મિત્રો આ એક ચેપ્ટર એડ કરવામાં આવ્યું છે. એટલે એવું બની શકે કે આ વિડીયો જોવા માટે 1% લોકો એવા હોઈ શકે છે કે વિચારતા હશે કે અમારી ચોપડીની અંદર આવો કોઈ ચેપ્ટર છે એ તો ક્યાંય દેખાતો નથી, તો સાહેબ ક્યાંથી લઈ આવ્યા? હું ક્યાંથી નથી લઈ આવ્યો, બરાબર? ગાંધીનગર પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જ તમારી બુકની અંદર ચેપ્ટર એડ કરવામાં આવ્યું. શરૂઆતમાં તમને કીધું આની અંદર કે પ્રાકૃતિક ખેતીના આયામો, બરાબર, બધાને ખ્યાલ છે. આગળ ચર્ચા કરવાના જ છીએ. બહુ પ્રેક્ટિકલ મુદ્દો છે અને એવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે આ તમે ધોરણ 10 ની અંદર ભણીને આવ્યા છો વિજ્ઞાનની અંદર ક્યાંક ને ક્યાંક, બરાબર? પ્રાકૃતિક ખેતી જેને કહેવાય નેચરલ ફાર્મિંગ, બસ એને ધ્યાનમાં લઈ હવે આ થોડો ઘણો જે છે એ કોન્સેપ્ટ ગવર્મેન્ટ એપ્લાય કર્યું છે કે આપણો અત્યારે જે વિદ્યાર્થી જે ભણી રહ્યો છે એને પણ એટલી વસ્તુનું નોલેજ હોવો જરૂરી છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી ખરેખર કેમ કરાય. આ સમગ્ર ચેપ્ટરની અંદર ઘણી બધી બાબતો આવે છે, પણ આજે વિદ્યાર્થી મિત્રો હું તમારા સમક્ષ જે બધી અગત્યની બાબત છે એ લેવાનો છું કે જે તમને બહુ ઈઝી લાગે. અત્યારે મેં એવી વસ્તુની સમજૂતી લીધી છે કે જે ખરેખર બહુ પ્રેક્ટિકલ છે. બહુ પ્રેક્ટિકલ મતલબ કે પરીક્ષાની અંદર તમે સમજેલો હશે ને તો પણ આવડી જશે. અને કદાચ એવું બની શકે વિદ્યાર્થી છેલ્લા દિવસે વિડીયો જોઈ રહ્યા હોય પરીક્ષાના આગળના દિવસે તો એમ કહેશે કે સાહેબ આ ચેપ્ટર કરાય. અરે વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાનું ચેપ્ટર છે. તમે પ્રેક્ટિકલી આ ક્વેશ્ચન કરીને તમે વાહ સાહેબ વાહ આટલો ઈઝી ચેપ્ટર. તમને એમ જ લાગે સાહેબ અર્થશાસ્ત્ર નથી, ભલે અર્થશાસ્ત્ર નથી પણ અર્થતંત્રનો એક ભાગ જ છે ખેતી ક્ષેત્ર. એના સંદર્ભમાં તમારી પાઠ્યપુસ્તકની અંદર મેં તમને કીધું બહુ પ્રેક્ટિકલ વેમાં એડ કરવામાં આવ્યો છે. તો આપણે આગળ જઈ રહ્યા છીએ. ખાસ તમારે નહીં હોવો જોઈએ. તમારા પાસે કદાચ સાહિત્ય નહીં હોય ને તો પણ તમે જરાય ગભરાતા નહીં. તમે માત્ર અહીંયા ધ્યાન આપજો, બરાબર? તમને એવું લાગે મને સ્ક્રીનશોટ લેવું છે તો ઇન બિટવીન તમે લઈ શકો છો, બરાબર? ઓકે, યસ. પ્રસ્તાવના ચેપ્ટર લઈએ છીએ. યાદ રાખજો કે પદ્મશ્રી એવોર્ડ થી નવાજીત કરેલ, ધ્યાન રાખજો નામ શું છે? ડોક્ટર સુભાષ પાલેકરજીએ પ્રાકૃતિક ખેતીના જે છે 5 આયામો એને આપ્યા છે. ધ્યાન રાખજો એને અંગ્રેજીની અંદર વિદ્યાર્થી મિત્રો સુભાષ પાલેકર નેશનલ ફાર્મિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને શું કહેવાય? SPNF. આ ધ્યાન રાખજો. આ તમારા એક્સ્ટ્રા નોલેજ માટે હું કહું છું કે કદાચ આવે તો તમને નોલેજ હોવો જરૂરી છે. પાઠ્યપુસ્તકની અંદર કન્ટેન્ટ છે એમાં આવતું આટલા ટોપિકની અંદરનું કન્ટેન્ટ મેં તો લઈ લીધું છે, પણ એનાથી વિશેષમાં બહુ પ્રેક્ટિકલ વેમાં લીધું છે. પ્રેક્ટિકલી હું તમને સમજાવવાનો છું. અમુક એક્ઝામ્પલ આપીશ. આનામાં વનસ્પતિનો ઉપયોગી થાય કે નુકસાન થાય એ બધી ખેતીની અંદર આકૃતિ સહિત મેં ચર્ચા કરી છે. આની અંદર જરા બધા મુદ્દા એવા લાગશે કે સાહેબ આકૃતિ કા, પણ તમને પરીક્ષામાં યાદ આવશે કે યસ સાહેબ કે સરે આવા પ્રકારનું કોઈ ચિત્ર દેખાડ્યું હતું જેના કારણે અમને મુદ્દો યાદ આવી ગયો. ધ્યાન રાખજો આનામાં એવા જ દીધા છે મુદ્દા. યસ, આ 5 આયામોની છણાવટ કરી છે. મતલબ કે પ્રાકૃતિક ખેતીના 5 આયામોની છણાવટ કોણે કરી? સાહેબ પદ્મશ્રી કોણ? ડોક્ટર સુભાષ પાલેકરજીએ કરી હતી. આ બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. 1 માર્ક ની અંદર ક્વેશ્ચન. યસ, પ્રાકૃતિક ખેતી અને કુદરતી ખેતી અથવા નેચરલ ફાર્મિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. NF નેચરલ ફાર્મિંગ મેં તમને કીધું. બરાબર, ઓકે. એ શું કહે પછી કે પ્રાકૃતિક ખેતી એટલે રસાયણ એટલે કે કેમિકલ મુક્ત એટલે કે પરંપરાગત ખેતીની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો એવું જ કહેવા માંગે સમગ્ર ચેપ્ટરના કોન્સેપ્ટમાં પણ કીધું છે ઘણી જગ્યાએ કે અત્યારે વર્તમાન સમયની અંદર ઘણા બધું તમને બધાને ખ્યાલ છે કે જમીનની અંદર પેસ્ટિસાઇડ નાખવામાં આવે છે, રાસાયણિક ખાતર. હવે રાસાયણિક ખાતરના કારણે વિદ્યાર્થી મિત્રો એ જમીનની અંદર જે પોષક તત્વો કુદરતી રીતે રહેલા હોય છે ને એ પણ નાશ પામે છે. અને પછી એ જમીનની અંદર તમે કુદરતી રીતે ખેતી કરો છો ને તો વધારે સમય માંગી લે છે. હું શું કહું તમને ખબર પડે કે જમીનની અંદર જે છે પ્રાકૃતિક ખેતીના ભાગ રૂપે કુદરતે એવી રચના જ કરી છે આપણા દેશની અંદર કે બધા તત્વો એના જમીનમાં રહેલા જ છે, પણ એ જમીનની અંદર રહેલા તત્વોને એક્ટિવ કેમ કરવા કે એનો ઉપયોગ કેમ કરવો એના માટે કઈ નાખ સમગ્ર ચેપ્ટરની અંદર 5 આયામો રજૂ કરવામાં આવે છે. કયા કયા આયામો છે એને પણ ખાસ ટાર્ગેટ કરજો વિદ્યાર્થી મિત્રો કે કોણે આયામો આપ્યા હતા અને કયા આયામો છે એને 1 માર્ક અને 2 માર્ક બંનેમાં ટાર્ગેટ કરી શકાય છે. ધ્યાન રાખજો, બરાબર? જેમાં સૌથી પહેલો આયામ છે જીવામૃત અને ઘન જીવામૃત. હવે તમને શરૂઆતમાં કોન્સેપ્ટ કહેતો હોઉં છું, વિસ્તૃત ચર્ચા લેતો નથી, પણ તમને નોલેજ હોવો જરૂરી છે એટલે હું વચ્ચે ચર્ચા લેતો આવીશ અમુક મુદ્દાની. તો હવે જીવામૃત છે ને વિદ્યાર્થી મિત્રો એક પ્રકારનું દ્રાવણ છે, બરાબર? ધ્યાન રાખજો. લિક્વિડ ની અંદર બનાવવામાં આવતું દ્રાવણ છે કે જે દ્રાવણનો ઉપયોગ જેની અંદર કરી શકો છો, બરાબર? ધ્યાન રાખજો. તમારી ખેતીની અંદર જે અરસિયા રહેલા છે અથવા તમારા ખેતીની અંદર જે પોષક તત્વો રહેલા છે એ પોષક તત્વોને તમે એક્ટિવ કરવા માટે કરી અને તમે જીવામૃતનો ઉપયોગ કરી શકો છો. પછી ઘન જીવામૃત વસ્તુ ઈ જ છે. ધ્યાન રાખજો કે આ ઘન જીવામૃતની અંદર જે પણ બધી બાબતો વિદ્યાર્થી મિત્રો એડ કરવામાં આવી છે એ ખરેખર જીવામૃતની જ છે, પણ વસ્તુ એવી છે કે આ ઘન છે અને આ પ્રવાહી છે.
માત્ર તમારી સમજ માટે જ છે. આનો છંટકાવ કરવામાં આવે છે અને આને ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હું એટલી જ સમજૂતી લઈશ, બાકી સમજૂતી આપણે પછી લેવાના છે. ઓકે, બીજામૃત છે એની અંદર બોડીને ઉપયોગ કરવામાં આવે છે, મતલબ કે આ છાંટવામાં આવે છે, આને ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બીજામૃતની અંદર તમે લિક્વિડની અંદર જે પણ તમે આખે આખું દ્રાવણ બનાવો છો વિદ્યાર્થી મિત્રો, એ દ્રાવણનો ઉપયોગ એની અંદર તમે જે બીજ છે એનો ઉપયોગ કરી એનું સંસ્કરણ કરવામાં આવે. બીજને સંસ્કરણ મતલબ કે બીજને એની અંદર બોળી અને પછી તમે એની અંદર ખેતરમાં ઉપયોગ કરી શકો છો, પછી તમે એને વાવી શકો છો. આ સમજૂતી બીજામૃતની અંદર આવે. પછી છે યસ આચ્છાદન એટલે કે આવરણ. પછી શું છે યસ વાપસા છે. આ વિદ્યાર્થી મિત્રો 1 માર્કની અંદર ઉપયોગ કરી શકાય, જેને વરાપ તરીકે કહેવામાં આવે છે, કે જેની અંદર એમ જ કહે છે કે ખેતીની અંદર 2 પ્રકારના જે છે અલગ અલગ જે છે બાબતોને ઇન્ક્લુડ કરવામાં આવી છે. ચર્ચા આપણે આની પછી લેવાના છે. અને પછી આવે છે જૈવ વિવિધતા અથવા સહજીવન. આ વિદ્યાર્થી મિત્રો કામનો ટોપિક જે આજે આપણે ભણવાના છે, મોસ્ટ ટાઈમથી છે. અને મેં તમને જ્યારે પણ ફિઝિકલી કરાયો છે, ડાયરેક્ટલી કરાયો છે, ત્યારે મેં તમને કીધું કે અમુક ટોપિક પ્રેક્ટિકલ ભણશું તો બહુ મજા આવશે. તો આ પ્રેક્ટિકલ ટોપિક માનો અત્યારે આજે આપણે ટોપિક લઈએ છીએ, કારણ કે મને પૂરી ખાતરી છે તમારો ટોપિક બહુ સરસ મજાનો થઈ ગયો છે. આનો પણ વિડીયો સમયને ધ્યાનમાં લઈને આવશે, પણ અત્યારે હું ટાર્ગેટ આ વિડીયોની અંદર મેં તમને કીધું આ પ્રેક્ટિકલ વસ્તુ બધી કરવાનો છું. ઇવન વિદ્યાર્થી મિત્રો બીજી બાબત મેં તમને કીધી સહજીવન, આની અંદર હું કવર કરવાનો છું કે સહજીવન પણ વિદ્યાર્થી મિત્રો સમજવો જરૂરી છે. અને સમજાવવા માટે કરી આપણે વાડીમાં જવું પડશે. વાડીમાં મતલબ ફાર્મની અંદર, ખેતરમાં હું તમને નહીં લઈ જાઉં, પણ તમે બેઠા બેઠા અહીંયા લઈ લેશો એની મુલાકાત. બરાબર, હું એવી રીતે જ મુદ્દો લેવાનો છું. ઓકે, એટલે હવે આપણે આગળ વધીએ છીએ. યસ, આગળ કદાચ તમે આ વસ્તુ ન જોઈએ તો અવશ્ય જોઈ લેજો. આ બહુ વિદ્યાર્થી મિત્રો આઈએમપી વસ્તુ તમને સાબિત થઈ શકે છે. તમારી શાળાકીય કસોટીની અંદર આપમાંથી એક પ્રશ્ન આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. આ શબ્દનો પ્રયોગ કરો છો, ઓછામાં ઓછો એક ક્વેશ્ચન અહીંયાથી આવશે, વધારેમાં વધારે ડિપેન્ડ્સ ઓન યોર સ્કૂલ. પણ એટલો કહી શકું છું કે આ સિદ્ધાંત સમજવો જરૂરી છે, અને જેને જોઈ લીધું છે ને એને ખ્યાલ છે શું કામ સમજવો જરૂરી છે. બરાબર, તમે ન જોયો તો અવશ્ય આ એકવાર જોઈ લેજો. ઓકે, યસ, હવે આવે છે સહજીવનના સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનને જનરલી હું એમ કહી શકું કે કદાચ તમને કહે છે 2 માર્કમાં તો 4 મુદ્દા સમજાવો, અને 3 માર્કમાં કહે છે વિદ્યાર્થી મિત્રો તો 6 થી 7 મુદ્દા સમજાવી દેવાના. હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે તમે 6 થી 7 મુદ્દા તૈયાર કરીને જજો. 3 માર્કની અંદર આવે છે ને ફાયદો જ છે. અને આની અંદર વિદ્યાર્થી મિત્રો વનસ્પતિના જે છે 2 પ્રકાર લેવામાં આવ્યા છે. તમને બધાને ખ્યાલ છે, ચેપ્ટરને ધ્યાનમાં લઈએ તો વનસ્પતિના 2 પ્રકાર છે, એકદળી અને દ્વિદળી. બધાને ખ્યાલ છે, તમે ધોરણ 6 થી ભણીને આવ્યા છો. ઇવન ધોરણ 8 અને ધોરણ 9 ની અંદર તો વિસ્તૃત અભ્યાસ તમે કરી લીધું છે. વિજ્ઞાન, ઇવન સામાજિક વિજ્ઞાનની અંદર કે એકદળી અને દ્વિદળી એટલે શું, વિજ્ઞાનમાં તો તમે આનો બહુ પ્રયોગ કર્યો છે. બરાબર, આ વિજ્ઞાનને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો સમજૂતી હું થોડુંક એડવાન્સ લેવલે આપીશ. મતલબ કે બેઝિક તમને બધાને ખ્યાલ છે, એકદળી કોને કહેવાય, દ્વિદળી કોને કહેવાય. જસ્ટ ફોર એક્ઝામ્પલ દ્વિદળીમાં તમને સમજાવવા માટે લઉં છું, વિસ્તૃત ચર્ચા હું નહીં લઉં, મને પૂરી ખાતરી છે તમને ખ્યાલ હશે, પણ છતાં હું લઈ લઉં છું. ઉદાહરણ તરીકે ચણા છે, 2 ફાડા પડે. બરાબર, પછી વટાણા છે, 2 ફાડા પડે, એને પણ દ્વિદળી કહેવાય. તો આ બધા પણ વિદ્યાર્થી મિત્રો જે તમે અત્યારે સમક્ષ મેં તમને એક્ઝામ્પલ કીધા એ દ્વિદળીની અંદર આવે. ઓકે, હવે આપણે આગળ ચર્ચા લઈએ કે જો મુખ્ય પાક એકદળી હોય તો આની અંદર વિદ્યાર્થી મિત્રો એકદળી પાકની સાથે સાથે બીજા કયા પાકો લઈ શકાય. હવે આખા કોન્સેપ્ટની અંદર તમને કીધું સહજીવન એટલે શું ખબર છે, સહ અને જીવન, કે એમ સમજી લો તમે કોઈ પણ એક પાકનું વાવેતર કરો છો તો એ પાકની સાથે બીજા કયા પાકનું વાવેતર કરશો તમને ફાયદાકારક રહેશે, એ વનસ્પતિને ફાયદાકારક રહેશે ને તમને પણ આર્થિક રીતે ફાયદો કરાવશે. તો એવા બધા પાક કયા હોવા જોઈએ, આ ચેપ્ટરની અંદર ચર્ચા એ વસ્તુની કરવામાં આવી છે આ ટોપિકની અંદર. તો તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો અને ધોરણ 12 ની અંદર આનું ચેપ્ટર 2025 ના ધ્યાનમાં લઈએ તો 2026 ની બોર્ડની પરીક્ષામાં એક નવો ચેપ્ટર એડ થવાનું છે, ખેતી. એટલે ખાસ ધ્યાન રાખજો, આ ચેપ્ટર ત્યાં તમને ક્યાંક ને ક્યાંક 1-2% જોવા મળી શકે છે. તો આમાં એમ જ કહે છે વિદ્યાર્થી મિત્રો કે તમે એઝ અ ફાર્મર તરીકે સહજીવન પ્રકારની ખેતી કરો છો તો કયા પાકને બીજા પાક સાથે ઉપયોગમાં લઈ શકાય કે જેથી કરી બંને પાકનું વાવેતર સાથે કરશો તમને ફાયદો થશે. તો એકદળી દ્વિદળી લોકો આની અંદર કોન્સેપ્ટ લીધું છે, આપણે એના તરફ આગળ વધીએ છીએ. કે છે કે જો મુખ્ય પાક વિદ્યાર્થી મિત્રો એકદળી હોય તો ધ્યાન રાખજો સહયોગી પાક તરીકે દ્વિદળીમાં કોનો ઉપયોગ કરશો. તો આની અંદર મેં ટ્રિક્સ બનાવી છે, આ ટ્રિક્સ બહુ કામ આવશે. જો શું કે છે, સેમ બાગ, આ ઘઉંનો ઘ રાખજો. બરાબર, ઓકે. સે એટલે શેરડી, મ એટલે ધ્યાન રાખજો મકાઈ, બા એટલે બાજરી અને ઘ એટલે ઘઉં. કે સેમ બાગ હોય આ યાદ રાખવાનું છે. મતલબ કે પરીક્ષામાં તમને આખું લખવાનું, પણ સેમ બાગ સાથે શું હોવું જોઈએ સાહેબ, ચોરામચ હોવા જોઈએ. સાહેબ શું કીધું આ ચોરામચ મતલબ? યસ, ધ્યાન રાખજો. ચો એટલે ચોરી, યસ પછી રા એટલે તો કે રાજમા, યસ પછી મ એટલે મગ અને ચ એટલે ચણા. દ્વિદળી વસ્તુ કે એકદળી પાકનું જ્યારે પણ તમે વાવેતર કરો છો વિદ્યાર્થી મિત્રો તો એના સાથે કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખ શબ્દનો પ્રયોગ કર્યો છે સહયોગી પાક તરીકે કોને લેવું હિતાવહ રહેશે ખેડૂત માટે. ચોરામચ હોવા જોઈએ સાહેબ. ચોરામચ હું તમને યાદ રાખવા માટે જ ઉપયોગ કરું છું શબ્દનો કે 1 માર્કમાં કામ આવે. ચો એટલે ચોળા, બરાબર. રા એટલે રાજમા,
મ એટલે મગ અને ચ એટલે ચણા અને એક વસ્તુ આવે છે વાલ, યાદ રહી જશે, લખવાની જરૂર નથી, બરાબર. ઓકે, તો આવી રીતે હોવા જોઈએ, મતલબ કે તમે આ સિદ્ધાંતનો ઉપયોગ કરવા માંગો છો તો આવા પ્રકારની ખેતી તમે કરશો, તમને ફાયદાકારક રહેશે. આ તમને એમ સમજી લો કે બહુ કામ આવે એવી રીતે મુદ્દાને રજૂ કરી છે, બહુ પ્રેક્ટિકલ વેમાં છે. હું તમને અમુક વસ્તુ દેખાડવાનો છું કઈ રીતે થાય છે એ પણ, બરાબર. માત્ર તમે અહીંયા અમુક મુદ્દા સમજી લો, પછી પ્રેક્ટિકલ તમને કહેવાનો છું. યસ, જો મુખ્ય પાક હવે બદલી ગયો, ધ્યાન રાખજો. મુખ્ય પાક પહેલા શું હતો સાહેબ? એકદળી હતો. હવે મુખ્ય પાકમાં દ્વિદળી છે. તો દ્વિદળીની અંદર મુખ્ય પાકમાં તુવેર હોય, સરગ હોય એટલે સિંગ જેને આપણે કહીએ, પછી મેથી હોય, પછી ધાણા હોય. એનો મતલબ મેધાસ હતું, એટલે મે એટલે મેથી, પછી ધા એટલે ધાણા, સ એટલે ધ્યાન રાખજો સરગ હોય, અને તુ એટલે તુવેર. આવી રીતે હોય તો સહયોગી પાકની અંદર એક દળી હોવો જોઈએ. બહુ બેઝિક ની અંદર એમ જ કે છે કે એક પાક તમે દ્વિદળી લો અને એક પાક તમે એક દળી લો. આ કોન્સેપ્ટ એવું કે છે બંને સિદ્ધાંતની અંદર, પેલા બે મુદ્દામાં, બરાબર. ઓકે, યસ. એનો મતલબ કે એના સાથે એક દળી પાકમાં ધાન્ય તમે લો. કોઈ પણ ધાનની અંદર શું આવે સાહેબ? ઘઉં આવે, બાજરી આવે, શેરડી આવે વગેરે હોવા જોઈએ. ક્લિયર થયું? સૌથી પહેલા વસ્તુ, એક દળી હોય તેના સાથે એક પાક તમે દ્વિદળી લો, અને એક પાક દ્વિદળી હોય તો તમે એની સાથે સહયોગી પાક તરીકે એક દળી લો. ટૂંકમાં ઓપોઝિટ તમે લો એમ કહેવા માંગે છે. એક્ઝામ્પલ તમારા સમક્ષ અહીંયા લખ્યા છે કાઉન્સમાં, એની શોર્ટકટ મેં તમને અહીંયા તમને ચાલો હું ઇરેઝ કરી નાખું, જેથી કે તમને ખ્યાલ પડે બરાબરથી કઈ બાબત છે તમને અત્યારે અહીંયા હું ઇરેઝ કરી દઉં છું, અને મેઇન બાબત જે યાદ રાખવાની છે એના ઉપર તમને રાઉન્ડ કરી દઉં છું. બાકી તમે રિવાઇન્ડ કરીને આ બધી સમજૂતીના હાઇલાઇટ પણ તમે લઈ શકો છો. જો શું કે છે? સેમ બાગ ચોરામચ, બરાબર, હતું અને ધાન્ય વર્ગીય પાક. આમ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, યસ. ત્રીજો મુદ્દો શું કહેવા માંગે છે? બહુ પ્રેક્ટિકલ છે અને આ બાબત વિદ્યાર્થી મિત્રો તમે નોટ પણ કરી હશે. ક્યારેક પણ તમે ખેતરમાં ગયા હશો ને તો મે બી તમે નોટ કરી હશે, અને એ પર્ટિક્યુલર જે પણ ઇન્સેક્ટ છે એનો તમને ચિત્ર દેખાડવાનો છે, બરાબર. કામ આવશે પરીક્ષાની અંદર મુદ્દો. એટલે યસ, મુખ્ય પાકમાં જે કીટકો આવે તેનું ભક્ષણ કરનારા મિત્ર કીટકો આવે તેવો મિશ્ર પાક વિદ્યાર્થી મિત્રો લઈ શકાય છે. જેમ કે આની અંદર કે છે મગફળી અને મકાઈ સાથે લેવું. શા માટે કે છે? જો કે મગફળીમાં મકાઈના છોડ વાવવાથી કાળિયા, બરાબર, ધ્યાન રાખવાનું, ઇન્સેક્ટ છે એનું નામ છે જેને લેડી બર્ડ બીટલ તરીકે ઓળખવામાં આવે છે. મકાઈના છોડ ઉપર તરત આવી જાય છે, કારણ કે તે મકાઈના છોડીની જે છે પરાગરજ તેનો પ્રિય ખોરાક છે. જો આની તમને દેખાતું હશે કે કદાચ તમે નોટ કરતા હશો, તમને આ પરાગરજ દેખાતી હશે. આ માત્ર તમારી સમજ માટે મેં લીધું છે કે આ પરાગરજ માટે કરી અને આ લેડી બર્ડ છે વિદ્યાર્થી મિત્રો એ આ વનસ્પતિ ઉપર આવશે. સાંભળજો, હવે વનસ્પતિ ઉપર આવવાના કારણે એ વનસ્પતિ ઉપર જેટલા કીટકો હશે ને, તમે જોઈ શકો છો, બહુ સૂક્ષ્મ દર્શક યંત્ર ચેક કરશો તમને દેખાશે, તમારે જે કીટકો છે ને એને ખાઈ જાય છે. જો આ લેડી બર્ડ બીટલ છે, ધ્યાન રાખજો, બરાબર. પરીક્ષાની અંદર નથી આપણે મેન્શન કરવાનું વિસ્તૃતમાં આવી રીતે, ચિત્રો પણ દોરતા નહીં, પણ પરીક્ષાની અંદર તમને ખબર હોવી જોઈએ કે જ્યારે પણ આવા પ્રકારના કીટકો તમને કોઈ પણ પરાગરજ લેતા જોવા મળે છે ને તો એ પરાગરજ ખરેખર એમનો મુખ્ય કહી શકે કે મનગમતી બાબત કહેવાય. આ માત્ર સમજાવવા માટે છે. તો એ લોકો અહીંયા જેટલા પણ આ ખોરાક જે અંદર કે આ જેટલા પણ આવા પ્રકારના છોડ છે એના પર જેટલા પણ ઇન્સેક્ટ્સ બાકીના જોવા મળતા છે ને તેમને ખાઈ જાય છે, એનું ભક્ષણ કરી નાખે છે. તો આ વૃક્ષ મિત્ર કહી શકાય ખેડૂત માટે અને છોડ માટે. આ જે ઇન્સેક્ટ છે વિદ્યાર્થી મિત્રો એ મિત્ર સમાન ગણવામાં આવે છે, કે બાકીના જેટલા પણ જે જીવ છે કે જે ઇન્સેક્ટ્સ નુકસાન પહોંચાડે છે આ પ્રકારની વનસ્પતિને, એનું એ ભક્ષણ કરી નાખે છે અને ખાઈ જાય છે, બરાબર. આ માત્ર તમને સમજૂતી માટે લીધો છે, બહુ પ્રેક્ટિકલ ની અંદર લખવાની જરૂર રહેતી નથી, બરાબર. આ મુદ્દો એટલે જ મેં બોર્ડ ઉપર લીધું, તમને યાદ રહે ના સાહેબ આવો પ્રકારનું કંઈક તમે ઉપયોગ કર્યો તો સ્લાઇડ ની અંદર. યસ, તો આ શું છે? લેડી બર્ડ બીટલ તરીકે ઓળખવામાં, જેને ગુજરાતીમાં ડાળિયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ઓકે, યસ. મકાઈના છોડ ઉપર તરત આવી જાય છે, કારણ કે મકાઈના છોડની પરાગરજ એનો પ્રિય ખોરાક છે. મગફળીમાં જેવા કે ચૂસિયા પ્રકારના કીટકો આવે છે, તરત જ લેડી બર્ડ બીટલ તેનો ઉપર હુમલો કરી અને તેનું નિયંત્રણ કરે છે. મેં તમને દેખાડ્યું, બરાબર. તો આ ખેડૂતોને આનું નોલેજ હોવું જરૂરી છે, તમને પણ નોલેજ હોવું જરૂરી છે. એટલે તમે નોટ કરશો કે આવા પ્રકારના ઇન્સેક્ટ મેં ઘણી જગ્યાએ નોટ કર્યા છે, ઉડતા હોય ખેતરોની અંદર. તો બસ જોઈ લો, આ ખેડૂત માટે ઉપયોગી છે. અમુક વસ્તુને ધ્યાનમાં લઈએ તો એ કીટકોનો નાશ કરી નાખે છે. આ બધા તમને દેખાય છે. ઓકે, તમને નવી વસ્તુ જાણવા મળી. આઈ હોપ તમને આ વસ્તુ પ્રેક્ટિકલી પણ કામ આવી શકે છે ઇન ફ્યુચર ક્યાં પણ જશો તો. ઓકે, જો મુખ્ય પાક વધુ સૂર્યપ્રકાશની તીવ્રતા સહન કરી શકે તેમ હોય તો તેની સાથે વિદ્યાર્થી મિત્રો હજી એક પાક એવો લેવાનો છે કે જે સૂર્યપ્રકાશની ઓછી તીવ્રતા સહન કરી શકે. મતલબ કે ખેતીની અંદર એક એવો પાક લેવો જેને વધારે પ્રમાણમાં સૂર્યપ્રકાશ જોઈએ છે. સૂર્યપ્રકાશ લઈ લેશે, ઓકે, એ જેમ એના છોડ વધારે મોટા થતા જશે તો છાયડો વધતો જશે. તો એક એવો પાક લેવો વિદ્યાર્થી મિત્રો કે જેને સૂર્યપ્રકાશની તીવ્રતા જોઈતી નથી, તો એની પર ખેતી કરી શકાય છે. અને બે પાક ઉપયોગી થશે કે જ્યારે આપણે આ સહયોગી પાક લીધું હશે ને એ મુખ્ય પાકને ઉપયોગી થશે. કઈ રીતે? જો અંદર કે છે
યસ, સહન કરી શકે તેવા પાક લઈ શકે છે. જેમ કે ધ્યાન રાખજો શું છે કે તુવેર સાથે હળદર, આ ધ્યાન રાખજો. હળદર તમને બધાને ખ્યાલ છે, હળદરનો જે છોડ છે ને જમીનની અંદર વિસ્તરણ પામે, મતલબ વિકાસ થાય. તો આ બધી વસ્તુ અંદર એમ જ કહે છે કે જેને ઓછો સૂર્યપ્રકાશ જોઈએ છે તો આવું એક ઉપયોગ કરો છો. બીજો શું કહે છે, તુવેરનો ઉપયોગ કરો જેને વધારે સૂર્યપ્રકાશની હાજરી જોઈશે, કે જેથી કરી બે પાક તમે એક સાથે વાવી શકો છો. ઓકે, કે છે જો મુખ્ય પાક ઊંડા મૂળ વાળો હોય વિદ્યાર્થી મિત્રો, જેમ કે તુવેર છે, મેં તમને કીધું કે કપાસ હોય, તો તેના સહયોગી પાક સપાટી ઉપર કે સપાટી ઉપર આવતા હોય વિદ્યાર્થી મિત્રો ફેલનારા છીછરા કે મૂળ વાળા હોવા જોઈએ, જેમ કે જુવાર છે, બાજરી છે, મગ છે, અડદ છે વગેરે. બરાબર. ઓકે, પછી આ વસ્તુ મેં તમને કીધી ખાસ ધ્યાનમાં લેવા જાય. જો મુખ્ય પાક સપાટીની ઉપર ફેલનારા પછી છીછરા કે મૂળ તત્વ વાળા હોય તો સહયોગી પાક જે છે એ ઊંડા મૂળ વાળા હોવા જોઈએ. મતલબ એ એક પાક એવો હોવો જોઈએ, મેં તમને સમજાવી કે જે સપાટીની ઉપર વિકસિત થતો હોય, ને એક પાક એવો હોવો જોઈએ કે જે મૂળ દ્વારા જે છે જમીનની અંદર વિકાસ પામતો હોવો જોઈએ. આ બહુ બેઝિક વસ્તુ એ લોકોએ બે મુદ્દાની અંદર કીધી છે. મેં તમને બહુ પ્રેક્ટિકલી સમજાવી છે, એટલે પરીક્ષાની અંદર સમજૂતી કામ આવશે તમને. બરાબર. ઓકે, સહયોગી પાકનું આયુષ્ય મુખ્ય પાક કરતા અડધું અથવા 1/3 ભાગનું હોવું જોઈએ. શું કે છે તમને સમજાવું કે મુખ્ય પાક સપોઝ એક્ઝામ્પલ તરીકે 90 દિવસ ઉગતો હોય તો જે સહયોગી પાક છે બરાબર એના 1/3 ભાગ એટલે કે 50% ઓછા દિવસની અંદર ઉગી જાય એવું હોવું જોઈએ, અથવા તો 1/3 ભાગ કે ભાઈ આ 90 દિવસનો છે તો સહયોગી પાક જે છે એ 30 દિવસ અથવા તો 45 દિવસની અંદર ઉગી જવો જોઈએ. શા માટે તમને સમજાવું કે આ જે પાક છે વિદ્યાર્થી મિત્રો એ સહયોગી પાક કહેવાય, મતલબ કે મુખ્ય પાક નથી, એને ઓછો સમય લાગવો જોઈએ. ઓછા સમયના કારણે વિદ્યાર્થી તમે એનામાંથી જે છે એ ઓછા સમયની અંદર તમે વાવેતર કરી તમે એનો ઉપયોગ કરી અને જે એ પાક છે એનું તમે વેચાણ કરી શકશો અને તમને નાણાં મળશે અને એ જ નાણાંનો ઉપયોગ તમે મુખ્ય પાકની ખેતીમાં ઉપયોગ કરી શકો છો. આ સમજૂતી તમને ખબર હોવી જોઈએ. શું કહે છે કે તમે જે મુખ્ય પાકની વાવણી કરી છે બરાબર, તમે એનું વાવેતર કર્યું છે, એ વાવેતરની અંદર આ સહયોગી પાક તમે જે પણ લેશો ને એ ઓછા દિવસની અંદર જે છે એ ઉપયોગી થઈ શકે ખેડૂતને એવા લેવા જોઈએ કે જેની અંદર 1/3 એટલે કે અડધા દિવસની અંદર તૈયાર થઈ જવું જોઈએ, અથવા તો 1/3 ભાગની અંદર એટલે કે દિવસની અંદર તૈયાર થઈ જવું જોઈએ, જેનો તમે વેચાણ કરીને ઉપયોગ કરી શકો નાનાનો ફરી પછી મુખ્ય પાકની પાછળ. ક્લિયર થાય છે. અને બીજી બાબત અંદર એમ જ કે છે, જો આના પાછળ મુદ્દામાં આવે છે કે આ જે સહયોગી પાક છે બરાબર એના ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે. કઈ રીતે? જો કે છે કે જો મુખ્ય પાક જો આનામાં આવી ગયું એક્ઝામ્પલ સમજાવું છું કે મુખ્ય પાક 180 દિવસ છે તુવેર કે કપાસ હોય તો સહયોગી પાક 60 થી 90 દિવસ એટલે ઈ થયો. જો 180 ના 1/3 ભાગ એટલે અડધા દિવસ એટલે 90 દિવસ થયા, અને 1/3 ભાગ એટલે 180 ના 1/3 ભાગ તમને બધાને 60 દિવસ થાય. મેં તમને સમજાવ્યું, બીજી વસ્તુ આનામાં કીધી છે. એ લોકો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કે તુવેર કે કપાસ બરાબર કે પાક જે છે 60 થી 90 દિવસ છે, જેમ કે મગ છે, અડદ છે, ચોળી છે વગેરે જે છે એટલા દિવસના હોવા જોઈએ કે જેથી કરીને થશે શું, કારણ કે સહયોગી પાકનું આયુષ્ય મુખ્ય પાકના આયુષ્યથી અડધું અથવા 1/3 ભાગનું હોય છે. એ જ વસ્તુ રિપીટ કરી. શા માટે? હવે જોઈને સમજૂતી આવે છે. તો મુખ્ય પાકના બાળપણમાં જ સહયોગી પાકનું આયુષ્ય સમાપ્તિ થવાથી તેના કાસ્ટના અવશેષો, મતલબ એ જે સહયોગી પાક છે એના અવશેષો એ ભૂમિ માટે વિદ્યાર્થી મિત્રો વિઘટન થઈને હ્યુમસનું નિર્માણ કરશે. તેના દ્વારા મુખ્ય પાકને સહયોગી પાકના બધા જ ખાદ્ય તત્વો આપોઆપ મળી જશે. જે તમે સહયોગી પાક લીધો હશે વિદ્યાર્થી મિત્રો, સહયોગી પાકમાંથી હ્યુમસ કે છે કે એ જે એક પ્રકારની એવી વસ્તુ તૈયાર થશે કે તમારો સહયોગી પાક છે ને એનામાં રહેલા જે પણ તત્વો હશે બરાબર તમે એનો ઉપયોગ કરી લીધો છે, પણ એના મૂળમાં અથવા એના છોડમાં જે પણ તત્વો રહેલા છે ને એ તત્વો તમારા મુખ્ય પાકને ઉપયોગી સાબિત થશે. એક રીતે ખાતરનું કાર્ય કરશે એવું અંદર કહેવા માંગે છે. બરાબર. ઓકે, યસ, આ બધા ખાદ્ય તત્વો આપોઆપ મળી જશે અને સાથે સાથે આ સહયોગી પાક મુખ્ય પાક સાથે ભેજ અને સૂર્યપ્રકાશ લેવામાં પણ સ્પર્ધામાં પણ નહીં નડે, કારણ કે તમે પાકનો ઉપયોગ કરી લીધો છે એટલે તમને મુખ્ય પાકમાં પણ નડતર રહેશે નહીં. સહયોગી પાકના માધ્યમથી આપણને નિયમિત આવક મળ્યા કરશે. મેં તમને કીધું કે સહયોગી પાક તમે ઝડપથી વેચી શકશો, તમને નિયમિત આવક મળ્યા રાખશે, જેના કારણ થશે શું કે જેનાથી મુખ્ય પાકનો ખર્ચ નીકળી જશે, જેથી મુખ્ય પાકનું ઉત્પાદન શુદ્ધ નફાના સ્વરૂપમાં મળશે. મતલબ બહુ બેઝિક વસ્તુ કીધું, વાક્ય પ્રશ્ન સમજૂતી એ એમ જ કહેશે આની અંદર કે જે પણ ખેડૂત અત્યારે વાવેતર કરે છે માત્ર એક પાકનું વાવેતર ન કરવું જોઈએ. પાક સાથે એવા બીજા પાકનો ઉપયોગ કરવો જોઈએ જે મુખ્ય નથી પણ સહયોગી છે અને મદદરૂપ થશે, નડતરરૂપ પણ નહીં થાય, પણ એ સહયોગી પાકનું વેચાણ દ્વારા જે પણ નાણાં મળે છે એનો ઉપયોગ તમે ફરી પાછું એ જે મુખ્ય પાક છે એની અંદર તમે માવજતમાં કરી શકો છો. તો એનો મતલબ કે તમને મુખ્ય પાકમાંથી હવે જે પણ નાણાં મળશે તમારા માટે શું છે સાહેબ, અમારા માટે નફો રહેશે, કારણ કે સાહેબ એ પાક ઉગાડવા માટે જે ખર્ચ અમને જોઈતો હતો એ સહયોગી પાકે આપી દીધો. જેમ કે આમાં કે છે કે તુવેર કે કપાસનું તમે ખેતી કરતા હો તો અડદ છે, મગ છે, ચોરી છે, એના બધી જે પણ તમને અર્નિંગ થશે એનો ઉપયોગ તમે આનામાં કરશો તો આનામાંથી મળતું જેટલું પણ અર્નિંગ છે તમારા માટે
નેટ અર્નિંગ કહેવાશે, કારણ કે તમે ખર્ચા જે છે એ આનામાંથી વસૂલ કરી લીધા. કયા પાકમાંથી? સહયોગી પાકમાંથી. તો બહુ બેસ્ટ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક ખેતીનું કહી શકાય. અને મેં આ સિદ્ધાંત આજે લીધું છે એની પાછળનું કારણ એ જ છે કે આ સિદ્ધાંત સમજવો જરૂરી છે. એઝ અ ફાર્મર તરીકે તો આપણે આ વસ્તુ સમજવી જરૂરી છે, પણ એઝ અ આપણે સ્ટુડન્ટ તરીકે પણ સમજવી જરૂરી છે. આપણા પાસે એટલું નોલેજ હોવું જરૂરી છે કે ઇન ફ્યુચર તમે આ ફાર્મિંગ સેક્ટરમાં જાઓ છો તો તમને એટલું નોલેજ હશે કે ના, એક સાથે બે ખેતી કરીએ છીએ, બે પાકનું વાવેતર કરીએ છીએ, તો બીજો પાક કેવો હોવો જોઈએ? એક દળી, બીજો દ્વિદળી. એક પાક એવો જોઈએ, મુખ્ય પાક છે, તો એના સાથે જે આપણે સહયોગી પાક લઈએ છીએ એનો સમયગાળો ઓછો હોવો જોઈએ. પછી મેં તમને કીધું નિયમ ઘણા બધા આવે છે કે આની અંદર જે છે એક સૂર્યપ્રકાશની વધારે તીવ્રતા જોઈતો હોય એવો હોવો જોઈએ, તો બીજો સૂર્યપ્રકાશની ઓછી તીવ્રતા વાળો હોવો જોઈએ. તો વિદ્યાર્થીઓ તમને ટોપિક લીધું પાછળનું કારણ તમને કહી દઉં કે સરકારે તમને મૂક્યો છે, પણ આનો ઉપયોગ પણ વર્તમાન સમયમાં લોટ્સ ઓફ લોકો કરે છે. પ્રાકૃતિક ખેતી જે કે છે, ઓર્ગેનિક ફાર્મિંગ કે છે, તો બધી વસ્તુ અંદર ક્યાંક ને ક્યાંક આખા ચેપ્ટરના આયામો તમને જોવા મળશે. હા, એ આયામોના નામ એ લોકો અલગ કંઈક આપ્યા હોઈ શકે છે, પણ કોન્સેપ્ટ આખો આજ લેવામાં આવશે, એટલે જ તમારા પાઠ્યપુસ્તકની અંદર લેવામાં આવ્યો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, મને પૂરી આશા છે કે તમને આ વસ્તુ સરળતાથી સમજાઈ ગઈ હશે. હવે આપણે નવા ટોપિક સાથે મળવાના છીએ, ત્યાં સુધી આ ટોપિકને સરસ મજાનો કરી લેજો. આગળના કોઈ પણ ટોપિક જોવાના બાકી હોય તો ખાસ એકવાર વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. અને તમે હજી પણ કદાચ વિડીયોને લાઈક ન કરો, યસ, વિડીયોને ખાસ લાઈક કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી દેખાય છે, સબસ્ક્રાઇબ કરી નાખો. અરે સાહેબ, સબસ્ક્રાઇબ થઈ ગઈ, બેલ આઇકન પ્રેસ કરી નાખો અને સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર જોડાઈ જાઓ. સરસ મજાની 12મા ધોરણે તમારા માટે બહુ સરસ મજાની સરપ્રાઈઝ લઈને આવવાનો છું, એટલે બધી સરપ્રાઈઝ તમને સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર મળશે. તો મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવો ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.